રામ રામ દાયરા ને જય મુરલીધર જય દ્વારકાધીશ। કેમ છો બધા મજામાં જશો ને? ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ। હવે આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। હાલો બતાવ્યો આજનો પ્રોગ્રામ। તો આપણે જવાનું છે આજે વાવેતર કરવા। હા જો દંતર જોડાવીને તૈયાર કમ્પ્લીટ કરી લીધું છે આપણે। હા તો ઓલરેડી કાંઈ આપણે પૂછી ગયા હતા દિલીપભાઈ ત્યાં એને વાવેતર કરવાનું હતું મકાઈનું। અને આ જો વાટડી છે વાટ્યું ફળ। હા રોપાઈ જોવો આપણે ત્યાં મોટું કરીને એવડું તો કેમેરામાં ટ્રેક્ટરની સાઈડ લીધી મોટું છે જો ઓલરેડી કંઈ આમાં હે જો પટ મારી અને દિલીપભાઈ કમ્પ્લીટ તૈયાર રાખી છે મકાઈ। તો હાલો આ પેડા વાવવા હે વાવી દીધી જોઈને કેમ છે વાટ્યું ફળ। હા તો ઓલરેડી કંઈ આપણે ભૂગી ગયા હતા દિલીપભાઈ ત્યાં। હા જો વાટ્યું ખડે એમ છે ભાઈ। હા હા તો જો મકાઈના ખાના બના ભરાય છે આ કમ્પ્લીટ થાય પછી કરી વાવેતર ચાલુ જુઓ બની ગયો। હા અને દિલીપભાઈ જો બે પ્રકારની મકાઈ લીધી, એક સફેદ ને એક પીળી। એની ખાસિયત એ છે કે સફેદ મકાઈ છે 2 મહિનામાં નીકળી જાય ને આ કઈ નીકળે દિલાભાઈ? આ 3 મહિને। હા તો હાલો ખાના બાના ભરીને કરી ચાલુ એટલે શું છે આગળ પાછળ વાટ આવે અને એને છે તબેલો એ આગળ બતાવીએ વાવેતર કરી લઈ પછી। જો આ રીતે વાવેતર થતું જાય છે મકાઈનું પાકા જેટલી બોલતી જાય ભાઈ વાવડા ફળના હતા ખર્ચા એ પણ લડતા નથી જો આ રીતે બોલે વાવેતર થઈ ગયો અડધો બાકી છે। હા તો ઓલરેડી ગાય જો આપણે દિલાભાઈને આપણે તબેલો બતાવીએ ગાય તબેલો પણ એમ તો મોટો અને કટિંગ કરવાનું મશીન પણ અહીંયા છે જો આખા મોબાઈલ બંધ કીધો। હા તો ઓલરેડી ગાય વાવેતર કરીને આપણે આવતારીએ ને હવે મૂકવાના છે બધા અંદર ફૂંકણીને જો કારુભાઈ ટ્રેક્ટર લઈ લીધું છે। આ બધો સામાન એમને પીડ્યો છે આપણે થ્રેસરને। તો ઓલરેડી ગાય રાણાભાઈ ઉપડી ગયા અડદમાં જંગલ લઈ એને જવાનું હોય અડદ કાઢવા ઝીણાવાળી। તો હાલો બાકાજી બોલાવી નાખે ધીરે ધીરે અડદની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલું જ કમ્પ્લીટ રાણાભાઈ ઉપડી ગયા। હા તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા જામજોધપુર ન્યૂ ઓલેન્ડ લઈ ટ્રેક્ટરનું થોડુંક કરાવવાનું હતું રોટાવેટરના એટલા પાટા નવા નાખવાના હતા તો આપણે આવી ગયા અહીં અર્જનભાઈને જો આ પાટા સ્ટેરિંગનું થોડુંક કામકાજ કરવાનું છે। હા એમાં જે ગુટકા હતા એ બધા એમ ગાળા પડી ગયા હતા નવા નાખ દે અર્જનભાઈ કે। હા તો આજ કુલદીપભાઈ છે ને અર્જનભાઈનો વારો આવ્યો આજ તો હાલો ગુટકા નાખી દઈ નવા બીજું હું। હા અર્જનભાઈ હતી કે ગુટકો નાખી દઈએ કુલદીપ હોત તો આખો પાઇપ નાખવત। હા તો ઓલરેડી ગાય આપણે આવી ગયા હતા હવે મહાદેવમાં। હા ત્યાં થોડુંક સ્ટીરિયાનું કામકાજ કરવાનું હતું તો હાલો એ કરાવી લઈ ભાઈ બીજું શું હોય। હા રાજેશ રેડિયો ટ્રેક્ટર તો હાલો આપણે જોગલભાઈ છે જ અંદર તો હાલો સ્ટીરિયાનું કામકાજ કરી લઈએ। હા તો ઓલરેડી ગાય આપણે જો નાખવાના હતા ફોખા નવા અને ખીલા એકાએક ખીલા નહીં
પછી લીધી ચકરી ને કર્યું ચાલુ ભાઈ કાપવું. જો હા હવે આપણે કાપી નાખીએ. ભાઈ ક્યાં આપણે મેળ આવશે નહીં. જુઓ આમાંથી હવે નવી જોડી નાખી દઈએ એકાદી. તો ભાવિનભાઈ ઉલારી જ નાખ્યું, ચકરી જ મારી દીધી ડાયરેક્ટ. હા તો ઓલરેડી ગાય આપણે ઉતારી નાખ્યા ટ્રેક્ટરના સ્ટીરિયા હાવ. જો અને હવે નવેસરથી નવું થાય ભાઈ. હા ભાવિનભાઈ જો આપણે બધું હકાલી લીધું, પટ્યું સ્ટીરિયા. અને હવે મળીએ આપણે આગળ. ઓલરેડી ગાય આપણે આવી ગયા હતા હવે બેટરી વાળા ત્યાં, અને આપણે ભટકી ગયા હતા મયુરભાઈ હતા પરથી. એને પણ આપણી જેમ ટ્રેક્ટરનો ધંધો છે. બધું આપણે ટ્રેક્ટર ઓલાઈનનો ખોલાવીને બેઠા બેટરી વાળા ત્યાં. તો હાલો મયુરભાઈ ભટકી ગયા તો કડીક વાતચીત કરી લઈ, ધંધા ભાઈ હોય. તો ઓલરેડી ગાય આપણે આવી ગયા હતા કપામાં. જુઓ જગદીશભાઈ દવા છાંટતા હતા, રાઉન્ડ મારતા હતા. જગદીશભાઈ એવડો કપા હો પાય બાકા જીકી ને 7 ફૂટ. હા તો બે પંપ ચાલુ કર્યા. સમીરભાઈ ચાલુ કરી દીધી, બાપ દીકરો બે છાંટે હે દવા. હા જો હા મોજા. હા તો ઓલરેડી ગાય આપણે જો કપાસમાં આવ્યા હતા, ચક્કર મારીએ જોઈએ, નિદાન કરીએ શું ફોલ્ટ છે કે નથી કંઈ. તો જીવાત છે, જીવાતનો તો દવાનો રાઉન્ડ હાલે છે. અને સાપવું બહુ કરે છે. ને કપાની હાઈટ જોવો જુઓ, આપણે હાથ ઊંચો કરી એટલી હાઈટનો છે કપાસ આપણે, બરાબર. હા તો કપાસનો છોડ બહુ સારામાં સારો છે. હવે આગળ શું થાય જોઈ ભાઈ, આપણા કિસ્મત હવે. હા તો ઓલરેડી ગાય આપણે આવી ગયા હતા પાસે જામજોધપુર. આજે ગરબી જોવાની છે. તો હાલો જામજોધપુર પાછા પહોંચી ગયા આપણે ભાઈ. જો આપણે યાર્ડમાં સવારે આવ્યા હતા, આજે આખોથી તો યાર્ડમાં જ વિતાવી ભાઈ. જો એપીએમસી જામજોધપુર છે. પાછા જઈ અટાણે ગરબી જોવા. નીતિ જોવો છે આગળ બેસી ગઈ. નીતિ તો ઓલરેડી ગાય અમે આવી ગયા હતા ગરબી જોવા. જોવો નાસો આવી ગયો છે મામા. મોજ કરી લઈએ આપણે. કારુભાઈ હા તો ઓલરેડી ગાય આપણે પૂગી ગયા હતા આશાપુરા ગરબી મંડળમાં. હા જો ટીવીમાં લાઈવ બતાવે છે આપણે. આપણે લાઈવ ગરબી જોઈએ ભાઈ. તો ઓલરેડી ગાય આપણે આવી ગયા હતા કોર મોબાઈલમાં. જુઓ બધા કસ્ટમર આવે જ છે, નીકળતા જાય ને આવતા જાય. તો હાલો આપણે મોબાઈલ જોવાનો છે તો જોતા આવીએ ભાઈ. બીજું શું અંદર જઈ. તો આપણે આઈફોન લેવાની ગણતરી એક સેમસંગ લઈ હવે વિચાર કરી જાય, જોઈ પછી અનુકૂળ આવે એ પ્રમાણે ભાઈ. હાલો તો મારો હારો તો પહેલાં જ પૂગી ગયો. વાહે તો રીએ જ નહીં જમવામાં ક્યાંય જોવામાં કે. તો એ તો સેમસંગ લઈને બેઠા છે અને વિવો છે. હવે કયો લઈ. હા ડિસ્કાઉન્ટ તો ઓલા ભાઈ બેઠા ને આગળ એ કરી દે છે. એને કીધું ડિસ્કાઉન્ટ કરી દે. જામજોધપુર વ્યાજબી ભાવે મળી જાય જામજોધપુરમાં. કોર મોબાઈલનું બહુ મોટું નામ છે ભાઈ. આવો એક વખત, અને સ્ટોક ફૂલ છે. જોવો એક વખત તમે. હા તો ઓલરેડી ગાય હરેશભાઈ આવી ગયા હતા આપણે ભાણોર વાળા, તારા ઇલેક્ટ્રોનિક વાળા. ઓ ભાઈ તો હાલો આપણે જોઈ લઈએ. મામાનો છોકરો છે, કંઈક ડિસ્કાઉન્ટ તો કરાવીશું કા વધારે પડતું. હા ઓલરેડી ગાય આપણે જો આ બધે અલગ અલગ રાખ્યો હે. આશાપુરા ગરબી મંડળનો જે છે આશાભાઈ જોવે છે. અલગ અલગ જોવો બધી વેરાયટી કરે છે.
ઓલરેડી ગાય આપણે આવી ગયા હતા. હવે ગઢવીભાઈ ની ગરબી હતી ત્યાં જોવો. હા ત્યાં જોતા હતા બધા દાયરો આવી ગયો હે. અને ઓલરેડી આપણે ભરતભાઈ વખતી ગયા હે. હા મોજા કારુભાઈ ની વાહે છે. આપણે ગરબી જોઈને મજા કરીએ. આપણે ડોક્ટર કોઈ માંદું થાય તો તાત્કાલિક સારવાર માટે. હા તો હાલો. લક્ષ્મીબેન પોપટભાઈ રાઠોડ હસ્તે મગનભાઈ રાઠોડ તરફથી 101 ભાવેશભાઈ મિસ્ત્રી જામજોધપુર તરફથી 51 રૂપિયા રાધા વલ્લભ જ્વેલર્સ કેયુરભાઈ સોની તરફથી 101 મલકબેન વૈભવભાઈ ડાકર તરફથી 251 ઋષભ ગાંધીભાઈ એચડીએફસી બેંક તરફથી 101 ઇસ્મત રમેશભાઈ તરફથી 101 લખાયો હતો ભગવાનજીભાઈ અકબરી તરફથી 201 પ્રિયાંશબેન ચૌહાણ તરફથી 151. તો ઓલરેડી ગાય જો આવી ગયો છે આપણે આદિવાસી વાસ રાસ. તો આપણે જોઈએ. બહુ જાજી છે. જોઈએ આપણે રાત જો કે આ રાસમાં આપણે તો કઈ ખબર ના પડે. पाना है पाना है पाना पाना है पाना. આ બાજુ એટલી પબ્લિક, આ બાજુ એટલી પબ્લિક. ઓ એમાં કઈ ઘટે જ નહીં ભાઈ. બહુ જાજી પબ્લિક થઈ ગઈ. આદિવાસી રાસ હાલે છે આપણે ઓલરેડી. કારુભાઈ ને ટપો પડતો નથી આમાં. પબ્લિક બહુ જાજી હે ભાઈ. જો જો અલગ અલગ કરતૂત કરે છે આપણે આવી રીતના કાર્ય. જો જોયું પડ્યું ના રે Ahorita que no